વચનામૃત ગઢડા પ્રથમ 61. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણ વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમયે કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વાણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું
ભગવાન જ પ્રેરે છે, જે એને મારી ઉપર ઘણું એત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું એત છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બલિરાજાનું ત્રિલોકીનું રાજ લઈ લીધું અને 14 લોકના 2 પગલાં કર્યા અને 3જા પગલાં સારું તે બલિરાજાએ પોતાનું શરીર આપ્યું. એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું, તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા અને ભગવાને તો બલિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઊભા છે અને બલિરાજાની દ્રષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલમાત્ર મારાથી છેટે નહીં રહે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે કામ, ક્રોધ, લોભ અને ભય એ ચારે સામે આવે તો પણ ધીરજ ડગે નહીં. એનો શો ઉપાય છે. ત્યારે આ બ્રહ્માંડમાં આવું કોઈને પૂછતા આવડે નહીં અને ભગવાન જે ઉત્તર કરશે એવો ઉત્તર આ બ્રહ્માંડમાં કોઈને કરતા આવડે નહીં. એ શું પૂછે છે કે હા, સામે સ્ત્રીઓના ટોળા હોય, જૂથે જૂથ હોય, રૂપવાન હોય, પણ એને જોઈને મન એમાં જાય નહીં.
સામે ગમે એટલો ક્રોધ કરે પણ એને ક્રોધ ન ઉત્પન્ન થાય. સામે ગમે એટલો લોભ દેખાડે પણ એ જોવાની ઈચ્છા જ ન થાય. અને જાત જાતના ભય આવે તો પણ કાંઈ થાય નહીં, એનો શો ઉપાય છે. ત્યારે આ વસ્તુ ગમે તેને ખાઈ જાય. આ ચારે વસ્તુ તો રાવણ જેવા રાજાને ખેંચી નાખ્યો. માનવ માત્રને આ ચારે ખેંચી લે. જ્યારે આમાંથી એ છૂટવાનું કહે છે, ત્યારે જે માણસો આ ચારેમાં ગયા છે એમાં એને કાંઈ મેળવ્યું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન એ સમજી શકે છે, એમને કરવી છે આ વાત. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ દેહને માનવાનું નહીં. આ બ્રહ્માંડમાં કોઈનું દેહ આજ સુધી રહ્યું નથી અને રહેવાનું નથી. દેહને માનવાનું નહીં. ત્યારે માથાકૂટ આ દેહની છે કરાવ્યા. આ ચારે આને જ જોઈ છે. ભગવાન સ્વામિનારાયણ કે આ દેહને પોતાનો માનવું નહીં અને દેહને નોખો અને સર્વેનો જાણનારો એવો આત્મા તે હું છું. જાણનારો હું છું, દેહ જાણતો નથી. જાણે છે બધું જીવ જ. ત્યારે ભગવાને આ વાત કરી અને જ્યારે આત્મનિષ્ઠા દ્રઢ થશે ત્યારે કોઈ જાતની ધીરજ ડગશે નહીં. અને શ્રી મહારાજે બધાને આત્મયોગ શીખવાડ્યો. એને કારણે એ દેહને એ માન્યું જ નહીં. એમણે સગા સંબંધીને કોઈને ન માન્યું. એક દેહ છૂટી જાય તો બધું જ છૂટી જાય. કલ્યાણદાસ નામના સાધુ થયા, પણ એ પણતા એક ભગવાનના પત્રથી સ્ત્રીને મૂકીને સાધુ થયા. ત્યારે એમણે એવા મોટા કામ કર્યા અને સૌને પ્રેરણા આપી. ત્યારે શ્રી મહારાજે આ વાત ચારે જે છે એની સમજ આપી. એક એનો એ જ ગુણ બતાવ્યો કે દેહ મારો નથી, દેહ હું નહીં, દેહને જાણનારો આત્મા છો. ત્યારે આ દેહ લઈને કોઈ ગયું નથી. આવ્યું છે ખરું પણ ગયું નથી દેહ લઈને કોઈ. અહીં મૂકીને જ જાય છે બધા જ. ત્યારે મારો દેહ કરીને આ કર્યું ને છેવટ મૂક્યું બધું. દેહે મૂક્યો ને માનવાની બધી વસ્તુ મૂકી. એટલે મુક્તાનંદ સ્વામીને ભગવાને જે વાત કરી એ વાત એમને પૂરી ધ્યાનમાં લીધેલી છે. એને સામે ગમે એટલા ક્રોધ કરનારા આવે તો પણ એને ક્રોધ થતો નહોતો. માર કરતા આવે પામને જોવે ત્યાંથી શાંત પડી જતા. એક બાવાનું મોટું ટોળું આવ્યું માર કરતો મુક્તાનંદ સ્વામી બીજા સાધુઓને. ત્યારે એમને કંઈ પણ કર્યું નહીં. તમે આવો યમરાજાના પાર્ષદો છો, બેસો તમે. ત્યારે બધા ભાવો શાંત થઈ જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીમાં એ ચારે ગુણ પ્રગટ થયા. એના શરીર ઉપર સાપ ચડે તો એ ઉતારતા નહીં. આ દુનિયામાં આટલી ધીરજ કોઈની હોય નહીં અને આવે પણ નહીં. એ ધીરજ ગુમાવી દે. ગમે તેવો હોય તો હજારો સ્ત્રીઓ સામે આવે અને એમાં જીવ ન જાય, એ તો જાય જ. જાય ત્યારે કંઈ છે નહીં. એ ભોગવે છે દેહ અને આત્મા તો છૂટી જાય છે. ભોગવનારો દેહ પણ છૂટી જાય છે. ત્યારે એ ધીરજ જ ન રહે. કોઈ સામે ક્રોધ કરે અને ક્રોધ થાય નહીં એવો ભાગ્ય જ કોઈ નીકળે. ત્યારે એને ક્રોધ કર્યો ને આણે ક્રોધ કર્યો, એમાં નાશ કર્યું કંઈક એણે. અને લોભ છે. મુક્તાનંદ સ્વામીને હજારો માણસે પૂજા પણ અડ્યા નહીં, કસાય નહીં. મોટા માણસોએ, રાજાઓએ પ્રાર્થના કરી કે આમાંથી સ્વામી કંઈ ગ્રહણ કરો ને અમારે કોઈ કામનું નથી. ત્યારે આ દેહને જ છે બધું. સોનું પહેરતા દેહ છે, આત્માની અંદર તો પહેરાવાતું નથી.
ત્યારે મુક્તાનંદ સ્વામીને ભગવાને જે વાત કરી તે મુક્તાનંદ સ્વામીએ દેહના અંત સુધી પાળેલી છે. એમના જીવન ચરિત્રમાં આવા પ્રસંગો લખેલા છે. અને શ્રી મહારાજે હજારો ભાઈને આત્મનિષ્ઠાના સંસ્કાર પાડ્યા અને નિર્ભય થઈને, ભયરહિત થઈને જીવ્યા. બધાએ ત્યાગ કર્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો એ અલૌકિક છે, અને ભગવાન એને ટૂંકાણમાં જે કહ્યું છે એ પણ અલૌકિક છે, અને મુક્તાનંદ સ્વામી સમજી શકે. આ પ્રશ્નને સભામાં સાંભળીને બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું, આત્મનિષ્ઠા જે હોય એ અંશ સમય કેટલું કામ કરે છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, કોઈને તરતા આવડતું હોય તો નદી તરી જાય, અને ન આવડતું હોય તો ન તરે, પણ તરતા આવડતું હોય તો નદી તરી જાય. પણ સમુદ્ર તરવો હોય ત્યારે તરતા આવડતું હોય તે ભલે, અને તરતા ન આવડતું હોય તે ભલે, બેને વાણનું જ કામ પડે. તેમ નદી શું? નદી જે આત્મનિષ્ઠા રૂપે જે નદી કહી એ નદી શું? તો કે કોઈ ટાઢને સહન કરે, એ તર્યો એટલું, એ નદી તર્યો, ટાઢને સહન કરે. પછી તડકો સહન કરે. જ્યાં બધા ભગવાનના જે કંઈ હોય ઉપાસકો, એ ભગવાન સ્વામિનારાયણ કે આ તમે બધું સહન કરો, તડકો સહન કરો, ભૂખ સહન કરો, તરસને સહન કરો, માનને સહન કરો, અપમાનને તરો. સુખ દુઃખ તે રૂપી નદી છે, એને તરી જાઓ. તમે બધા મારા ઉપાસકો છે કે આ બધું તમે તરી શકો છો. હવે નદી રૂપી આ બધું બતાવ્યું એમણે, તરી શકો છો. પણ જ્યારે સમુદ્ર આવ્યો ત્યારે આ જે બધું સહન કરનારને અને નહીં સહન કરનાર બંનેને એ વાણનું જ કામ પડે છે. હવે આત્મા ક્યાંય જઈ શકતો નથી, એની કોઈ ગતિ નથી. એને ગતિ કરાવે તો જ ગતિ થાય, એ જઈ શકતો નથી. ત્યારે ભગવાન કહે છે, આત્મનિષ્ઠાવાળો હોય, આત્મનિષ્ઠા વગરનો હોય, એ બંનેને અત્યારે વાણનું જ કામ પડે. કારણ કે જીવ ક્યાંય જઈ શકતો નથી, એના એ હાથની વસ્તુ નથી, ક્યાંય જવાતું નથી, એનાથી ક્યાંય જવાતું નથી. જો જતો હોય તો આ ભગવાનને કોઈ ભજે નહીં, અને અંતકાળે એનું નામ લે નહીં કોઈ, પણ જવાતું નથી. એટલે આઈને રહેશે આ બ્રહ્માંડમાં એની જે રીત પ્રમાણે તે ગોઠવાઈ જાય, એની ગોઠવણી હોય એ પ્રમાણે જતો રહે. એનાથી જવાય નહીં, ક્યાંય કોઈ જીવથી ક્યાંય જવાય નહીં. સમુદ્ર આવ્યો એટલે હવે એ દેહ મૂકે છે, હવે એ જીવથી ક્યાંય જવાય એવું નથી. એ સમુદ્ર આવી ગયો એટલે કાળ આવી ગયો, હવે એનાથી ન જવાય. ચેક ચૂ ન થાય, ક્યાંય જવાય નહીં, કોઈને અરજી કરાય નહીં, કોઈને ભલામણ લાવે નહીં પ્રધાનની, કોઈને લવાય નહીં. ને કોઈને તો અરજી કરે કે પ્રધાન સાહેબ મને કાળ લેવા આવ્યો છે, 4 પોલીસવાળાને મોકલો. ને પોલીસવાળો શું કરે, વગર પોલીસવાળો ત્યાં શું કરે? એને જ જાલી લે ને ઝડપ દે ને. કોઈનાથી જવાય નહીં, ક્યાંય ઊંચું થાય નહીં, કોઈ જોડે જઈ શકે નહીં. હો હગા હોય
એને સગાને કદાચ કોઈને જોડે જવું હોય તો એ જઈ શકે નહીં, કાંઈ થઈ શકે નહીં એનાથી. બધાએ હાથ ઘસી નાખે કે હવે આપણાથી નહીં બને. કોઈનાથી જવાતું નથી. આજ સુધી કોઈ જીવ ગયો નથી અને જવાનો પણ નથી. સમુદ્ર આવ્યો એટલે કાળ આવી ગયો. હવે તેને છોડાવી દે અને જ્યાં એની ગોઠવણી કરે ત્યાં જ જવાનું. એના હાથમાં નહીં કોઈ વસ્તુ. ત્યારે આખું જગત છેવટે કંઈનું કંઈ બોલે જ છે, હે પ્રભુ, હે ઉપરવાળા, પણ જોયેલા જ નહીં એણે. એમ છૂટો બોલે છે. અત્યારે ક્યાં જાય? બીજું બોલે પણ બીજું કંઈ બને નહીં. ઓય માં, એમાં માય કંઈ કરી શકે નહીં. હવે ઓ બાપા, ઓ કાકા, એ બેઠા આમાં કંઈ થાય ત્યારે છે ને. એક જેલમાં પુરાણો હોય તો છોડાવે, પણ આમાંથી છોડાવનારો આ બ્રહ્માંડમાં કોઈ નહીં. અને કોઈ એમ ન કે એ ભગવાન આનો જામીન થાઉં છું ને તમે છોડી દો, એ છૂટે જ નહીં. કોઈ જાય જ નહીં ને એનો જામીન થવા. અત્યાર સુધી કોઈ થયું નથી ને. ત્યારે એ વાણનું કામ પડે. વાણ શું અને નદી શું, તરવું શું, એ આમ તરી જાય માણસ. સુખ દુઃખ એવા અન્ય લોકો પણ તરી જાય છે. આમ કરતાં કરતાં કાંઠે આવી જાય છે બધા. હવે કાંઠો આવ્યો અને ઉતરવાનું થયું દેહમાંથી. એ કાળ આવ્યો. હવે ક્યાંય જવાય નહીં એનાથી. બોલવા જ ના દે ને એને. રોમ કોટી વીછે તણી વેદના રે, તું પામ્યો દેવના ચોર તોય જાણ્યા નહીં જગદીશને રે. એટલી વેદના શરૂ કરે એને નીકળી જ જાય. એટલો તરફડે, એટલો ટાંટિયા પછાડે, એનાથી બોલાય નહીં. કોઠા બધા બંધ કરવા માંડે, શ્વાસને એક ઠેકાણે લાવી દે, બારણા બધા બંધ થવા માંડે. પછી જે ગોફળીઓ મારે, જે ગોફળીઓ મારે. ત્યારે એક કાળ આવ્યો, દેહમાંથી નીકળવાનું થયું. એ હવે સમુદ્રનો કાંઠો આવી ગયો. હવે તરનારો હોય કે વગર તરનારો હોય, આત્મનિષ્ઠાવાળો હોય તો એનો આત્મા પણ એ ક્યાંય જોઈન્ટ કરી શકતો, જઈ શકતો નથી. એ તો એ આવે તો જ એ જઈ શકે નહીં ક્યાંય. અત્યારે બધાએ બહુ લોકોએ લખ્યું કાગળમાં કે સ્વર્ગે ગયા, વૈકુંઠે ગયા, કોઈએ જોયા વગર ના અહીં બધાએ ભૂતરા તેને આટા મારે છે. એ તો લખાણનો વિષય છે, આ જોયેલો વિષય છે. એ તો ખાલી મનને સંતોષ ખાતર. એ ક્યાં સાચું છે? એ જવાતું નથી કોઈ જીવથી ક્યાંય, અને જઈ શકે નહીં. દુનિયાના તમામ માણસોએ આ વાત કબૂલ રાખી છે, છૂટક્યો જ નહીં. કોઈના હાથનો વિષય નહીં. એટલે રાજા હોય પણ અત્યારે કંઈ હુકમ કરી શકે નહીં કે મારે અહીં જવું છે, ક્યાંય જઈ શકે નહીં. એટલે આપણા નંદ સંતોએ તમામ આવી આર્થિક શક્તિવાળાઓની સખત ટીકા કરી છે અને સખત એમને ઉપદેશ આપ્યો છે કે આમાં તમે શું જોઈને બેસી રહ્યા છો? રાજાએ શું મંડ્યા તમે મંડ્યા બેસી રહ્યા છો? એક સહેજ પણ તમારો હુકમ નહીં ચાલે, સહેજે પરાધીન થઈ જશો. એ ભગવાનની ઉપાસના રૂપી વાણનું કામ પડે છે. હવે આ ઉપાસના રૂપી વાણનું કામ એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એની ઉપાસના કરવાની વાણ સમાન છે. એટલે એ સ્વામિનારાયણ આવે ત્યારે એ જીવ એને લઈ જાય તો જ જવાય, નહીતર જવાય નહીં. એટલે એની ઉપાસના કરવાની. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમની ઉપાસના વગર એનાથી જવાય જ નહીં. એટલે જ ઉપાસના પુરુષોત્તમ નારાયણની, બીજા કોઈના હાથની આ બાબત નહીં. જે બધા બ્રહ્માંડોમાં ભજન કરે છે એ પણ પરમેશ્વરને ત્યાં જવા માટે કરે છે. એટલે આ બ્રહ્માંડમાં જે ભજન કરે છે એને કારણે સારા પદને પામ્યા અને ભગવાનને પામવાની વૃત્તિ માટે જ ભજન કરે છે. એક ભગવાન સ્વામિનારાયણ જે છે એ પુરુષોત્તમ છે, એને કોઈનું ભજન નહીં કરવાનું. એને બધા ભજે, એને કોઈ પણ આકારનું ભજન નહીં કરવાનું.
અને બીજા અનંત કોટી બ્રહ્માંડો છે, એમાં એ ભગવાનનું ભજન બધાય કરે છે અને ભગવાનને પામવા માટેની વૃત્તિ દ્રઢ કરે છે. આ જે વિષય છે એ કોઈ પણ માણસ કરી શકે નહીં, કોઈ લેવા જઈ શકે નહીં, કોઈના હાથની બાબત નહીં. અત્યાર સુધી આ બ્રહ્માંડમાં કોઈ સાંભળ્યું નથી કે દેવ આને લેવા આવ્યા, એ વિષય જ નહીં એમનો, એમની લાઈન જ નહીં, એટલે એ ના અડે કોઈ દિવસ, અને આવે પણ નહીં ને. આ એની મેં તે લખે કે વૈકુંઠે ગયા, કૈલાસે ગયા, આ જાય પણ આવે નહીં કોઈ. એ તો લખાણવાની પદ્ધતિ ખાલી સામાન જેવી, એમાં ઓથોરિટી શું, એમાં સત્ય વસ્તુ શું. અત્યારે જેમ આપણે કોઈને ઘેર તમે જાઓ ને રહો ને ખાઓ પીવો, ત્યારે કે આવજો આવજો, કંઈ કામકાજ હોત કહેજો, એ તો કહેવાની રીત છે. પણ એ કે મારો છોકરો પણ 50,000 આલો ને તમે કહ્યું હતું ને, એ તમે આમતું કહ્યું હતું, આપવાનું કેવું, એ તો કહેવાની રીત છે ખાલી. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રય એટલે એની મૂર્તિને આશ્રય જવું, અને એ મૂર્તિ જ્યારે આ જીવને લઈ જાય ત્યારે જીવ જાય, નહીતર આ જીવ કંઈ જઈ શકે નહીં. અને આ આપણા સંપ્રદાયમાં કોઈએ કોઈને કહ્યું નથી કે હું તને લેવા આવીશ, એ કોઈની લાઈનમાં જ ન આવે. જેટલા બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણને ભજનાર થયા, એણે બધાએ અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તમે હવે મને લઈ જાઓ, તમે કહ્યું છે હવે મને લઈ જાઓ એમ કહ્યું છે. અને ભગવાન સાથે આવે મુક્તો, એ આવે પણ આ જાણ્યા એકલા જ, એમાં બીજું કોઈ નહીં, કોઈની વિષય જ નહીં, લાઈન જ નહીં. અને કોઈ આજ દિન સુધી કીધું નથી. અને કોઈ આ વસ્તુ જે કહેનારો છે, કદાચ કોઈ કે હું તને લેવા આવીશ, પણ તે દાડે ફાંફા મારતો હોય, પ્રભુ સ્વામિનારાયણ રહેવાતું નથી, જાવ તારે ઉપડી જાવ, ક્યાં જાય, કોઈ જઈ શકે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી આ વાતને પૂરી સમજે છે હવે. અને એટલો બધો અલૌકિક એમને પ્રશ્ન પૂછ્યો કે આત્મનિષ્ઠા અંત સમય કેટલી સહાય કરે, ત્યારે ભગવાને કહ્યું એ તો કાંઠે લાવી દે તમને, બીજું કંઈ આગળ જઈ શકાય નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું રટન રાત દિન કર્યું છે. રટરે મન દિન રેન, એ મન તું અખંડ સ્વામિનું રટન કર તો કલ્યાણ થઈ જાય. બધાએ એમ કીધું છે કે કાળ કર્મ યમદૂત ભયાદમ સ્વામિનારાયણમ શરણમ, ભગવાનને શરણે જા તને લેવા આવશે જા, એ બધાએ કહ્યું છે. પણ કોઈએ એમ નથી કે હું તને લેવા આવીશ, એનો વિષયમાં અહીં આવતો, એને ખબર જ નહીં ને ક્યારે આ દેહ મૂકવાનો છે, એને ખબર નહીં. એક ભગવાન સ્વામિનારાયણને જ ખબર કે આ દેહ અત્યારે છોડાવી દેવો છે. ત્યારે આત્મનિષ્ઠા બીજી આગળ જતી નથી, એટલે કંઈ કામની લાગતી નથી અંતકાળે. મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે. માથા સાટે માથા સાટે કર્યા છે મેં તો માવરે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે.
કરશે. અતિ આનંદ થયો છે મારે અંગરે, ઓ અતિ આનંદ થયો છે મારે અંગરે. ઓ લાગ્યો સહજાનંદજીનો, લાગ્યો સહજાનંદજીનો મને રંગ રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. મારે વાલે દીધું છે મને માન રે, મારે વાલે દીધું છે મને માન રે. મને કીધી સોહાગણ કાન રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. હવે થયો છે સંસારીડો ઝેર રે, હવે થયો છે સંસારીડો ઝેર રે. ઓ બ્રહ્માનંદને, બ્રહ્માનંદને વાલે કીધી મેર રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. માથા સાટે, માથા સાટે પર્યા છે મેં તો માવરે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે, કોઈ મને શું કરશે. તેટલા માટે ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને દ્રઢ કરવી. દ્રઢ શું? ત્યાંથી મતિ ફેરવવાની નહીં. આમાં મતિ રાખશો તો જીવતાય સારી ગતિ અને મરીને સારી ગતિ, એક જ ગતિ થાય એની. જ્યારે પહેલાં અજ્ઞાનીની જીવતાય અવળી ગતિ અને મરે તોય અવળી ગતિ, બે ગતિ અવળી એની. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જે પૂછ્યું છે એનો ઉત્તર આપ્યો છે ભગવાને. એટલે ઉપાસના જે છે એને દ્રઢ કરવાની, અતિ દ્રઢ કરવાની. ત્યારે એટલી દ્રઢ કરવાની, અને જે કંઈ પ્રસંગ બન્યા, જે કંઈ દર્શન થયા, તેડવા પધાર્યા, એ ઉપાસનાને કારણે જ પધાર્યા છે. અને શિરને સાંટે લખ્યું છે, મેં તો માથા સાંટે વર્યા માવરે, કોઈ મને શું કરશે. સિદ્ધને કરો ચમારી છેડ રે, કોઈ મને શું કરશે. ત્યારે બધાએ દેહ મૂકવાનો થયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, પુરુષોત્તમ નારાયણ
અક્ષરધામના પતિ, અંતર્યામી, અનંતકોટી બ્રહ્માંડના પતિ હવે મને લેવા પધારો. ત્યારે એ ગયેલા છે અને એને કીધું છે કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે અને મને કહે છે કે હવે તું ચાલ, એટલે હું શ્રીજી મહારાજની સાથે જાઉં છું અને તમે બધાએ શ્રીજી મહારાજને ભજજો તો ભગવાન તમને લેવા આવશે, એવું કહીને ગયેલા છે. પણ આ બીજા કોઈની લાઈનમાં જ નહીં, કોઈ કરી શકે નહીં. આ બ્રહ્માંડમાં અત્યાર સુધીમાં એક પુરુષોત્તમ નારાયણે કહ્યું કે હું નાનામાં નાનો જીવ હશે અને મારી ઉપાસના કરશે ને લેવા આવીને સાગમટે નોતરું આપ્યું છે. જેને જવું હોય એને ઉપાસના દૃઢ કરે અને ભગવાને કહ્યું ન જવું હોય તો બાજુ પર રહ્યું તો એ આગળ નહીં જવાય ક્યાંય. જેટલા મરીને કેટલાક અહીંયા ભૂત પ્રેત થયા છે એ દેખાય છે. એનું કારણ છે એ પરમેશ્વરની ઉપાસના દૃઢ કરેલી નથી. માટે ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને જીવમાં એટલી દ્રઢ કરવી, એટલા આકાર જોડે જોડાવું, ત્યારે જ આનો મેળ બેસે છે. એ સામાન્ય જે ઉપાસકો છે એ વ્યવહારને હમો કરવા ઉપાસનાનો ઉપયોગ કરે છે. એ વ્યવહાર જો ભગવાનની ઉપાસના કરશો તો વ્યવહાર શું બધું તમે કહેશો તે થશે. ઉત્તમ રાજાએ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરી, એમના કુટુંબે ઉપાસના કરી, તો શું ત્યાં ન રહ્યું? ત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને દ્રઢ કરવી અને એમાં ને એમાં મથવું, એનો નાનો વિચાર કરવો, ભગવાન તમે મારી એવી બુદ્ધિ આપજો કે હું તમને અખંડ ભજું, તમે મને એવો યોગ આપજો કે તમારી સ્મૃતિ મને વધારે થાય. એ માગ જ એ જ કરવાનું છે. અને ઉપાસના જેને દ્રઢ કરી તેનું તન, મન, વ્યવહાર, બુદ્ધિ ભગવાને સાચવેલી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામીએ પૂછેલું આત્મનિષ્ઠા અંગેનું. ત્યારે આત્મનિષ્ઠા કેટલું કામ કરે અને મારી ઉપાસના કેટલું કામ કરે એ સ્પષ્ટપણે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી વાત ભગવાને કરી. અને આ વાત દ્વારા કરોડો જીવ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરેલી છે અને કરતા રહેવાના છે અને અક્ષરધામમાં જતા રહેવાના છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે આ જે સિદ્ધિઓ છે તે તમારા સ્વરૂપમાં ડગમગાટ હોય એને પ્રાપ્ત થાય છે કે જેને તમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય એને સિદ્ધિઓ આવે છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય એને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સિદ્ધિઓ શું કે ગમે તે કામ હોય તેને ઉકલી જાય, એનું સિદ્ધિ કહેવાય. એ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય હોય તો જ મેળ પડે. કેટલાય માણસોને કહ્યું છે કે જાઓ આ કોઠીમાંથી દાણા ખાજો, નીકળશે. એ શાનેથી નીકળ્યા? હજુ આ ભગવાનના જે પરચા છે અલૌકિક, તેને આ માનવ જાતિ જાણી શકતી નથી. એ શાનત ભગવાન સ્વામિનારાયણે ભીમનાથમાં એક મહારુદ્ર કરાવ્યો અને હજારો બ્રાહ્મણોને ભેગા કર્યા અને લાખો માણસને જમાડ્યા. એમાં ભીમનાથમાં જે મહોત્સવ કર્યો એનું સીધું સામગ્રી ધંધુકાથી લાવેલા વણિકો પાસેથી, અને સ્વામિનારાયણને આપેલું કે એના રૂપિયા તો ખોટા છે જ નહીં, તે 16,000 રૂપિયાનું સીધું આપ્યું. એ તો બહુ થાય અત્યારે તો. ભગવાન ઉત્સવ કરીને બધા રાજાઓ આવ્યા, એની સાથે પોતે પધાર્યા અને ગઢપુર તરફ જવા નીકળ્યા. બધા એને કહ્યું તમે પાછા જાઓ, પણ પેલા જે વણિક હતા રૂપિયા માગતા હતા એ પાછા જતા નથી. અને કાઠીના ગુરુ એટલે પૈસા મગાય નહીં, કાઠી ઝાટકે દઈ દે. ત્યાં પૈસા માગ્યા મારા ગુરુ પાસે,
જતા રહેવાના છે એટલે મગાય નહીં. હવે આ સ્વામિનારાયણ પાછા ક્યાં જતા રહે? હવે આ રૂપિયાનું શું થાય? 16,000 રૂપિયા. ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી ગાડું આવ્યું, એમાં રૂપિયાની દેગો ભરેલી. ભગવાનને કહે છે અમુક માણસે આ રૂપિયા આપને વાપરવા મોકલ્યા, વાપરી દો, અને એટલા માટે રૂપિયા મોકલ્યા. ભગવાને પહેલાં વણિકને કહ્યું કે તમારા રૂપિયા ગણી લો. તે 16,000 થયા, એ લીધા અને ગાડું અદ્રશ્ય થયું. એવી રીતે એની ઘણી અસંખ્ય સિદ્ધિઓ એને દેખાડેલી છે. ભગવાન સ્વામિનારાયણનો જે ઉપાસક થાય એને ત્યાં જે સિદ્ધિ હોય, બીજે નહીં. જેને નિશ્ચયમાં ડગમગાટ ન હોય ત્યાં જે સિદ્ધિઓ ઉતરે અને ભગવાન ઉતારી દે. જે દાદા ખાચરને હતા એટલા સમય થયા ને ખોટું નહીં, એનું કારણ છે સિદ્ધિઓ. શ્રી મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરે છે ત્યારે યજ્ઞ કરતા પહેલાં એક નિર્ણય લે છે કે આપણે કેટલું ઘી ભેગું કરશું. ત્યારે સંતોએ કહેતા કહેતા પહેલાં મણથી શરૂ થયું, 500 મણે ગયા. પછી ભગવાન કે એટલે શું થાય? ત્યારે સંતોએ કહ્યું, ભગવાન હવે તો અમે કંઈ વધારે કરી શકીશું નહીં. હરિભક્તે કહ્યું, ભગવાન 500 મણ ઘી હવે વધારે નહીં થઈ શકે. સારું. એક કુંડલું મંગાવ્યું, એને ત્રાસું કર્યું, નીચે મોટા તપેલા મેલ્યા. ભગવાન કે આમાંથી ઘી નીકળ્યા કરશે, એનું નામ છે સિદ્ધિ. દુનિયામાં જે કંઈ આવા આલંબનો કર્યા છે એ તદ્દન અસત્ય છે, એ થયેલું જ નથી. આ તો બધાએ લાખો લોકો જોયું છે એની અપરંપાર સિદ્ધિ. નિષ્કુળાનંદ સામેલ વિના નાણે જગ જાણે યજ્ઞ કર્યા અપાર. એ શેના કર્યા? એની સિદ્ધિથી કર્યા. અને આ ભગવાનના ભગતને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે વડતાલમાં જોબનજી ત્યાં બધા સમયા થયા, એનું કારણ શરીરમાંની સિદ્ધિ હતી. ત્યાં એ થઈ શકે જ નહીં. એનો ઉત્સવ જ ન થઈ શકે જો એ સિદ્ધિ ત્યાં ના હોય તો. એ 500 ઘોડા હોય, લાખો માણસ હોય, એ થતું હશે. એક આપણે આમ તો 3 દાડાનો સમયો કરવો હોય ને કંઈ કરવો હોય તો માગીને ઠૂંસ નીકળી જાય, અને તોય ખોટું કરે. મેં ભાઈ તો આ તો એમનો ઢગલા જ થાય, ત્યાં ઉભરાય જ. ભગવાને શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે પણ અંગ્રેજને બોલાવ્યા કે આખા શહેરમાં ઢંઢેરો ટીપાવો કે ભગવાન સ્વામિનારાયણ ને ત્યાં કાલે આખા શહેરને જમવાનું છે. 84 છે, 84 નાતને જમવાનું છે. 84નો અર્થ 84 જે નાત લખી છે એનું નામ 84. પણ આપણે 84 કેટલી કે 10 બ્રાહ્મણ એટલે 84 કરી. એ તો 4 જ, મેં 4 જ બ્રાહ્મણ હોય લ્યો, એને 84 હતી છે. 84 નાત જ્યાં ભેગી થઈને જમે એનું નામ છે 84 કહે છે. ભગવાન સ્વામિનારાયણે રાજને કહ્યું એટલે ઢંઢેરો ટીપાયો, પણ લોકોને શંકા બહુ કંઈ છે નહીં ને. ભગવાને લાડુના ડાળોના ડુંગરા દેખાડ્યા છે, ભાતોના, અને આખું શહેર, પણ એની સિદ્ધિ જ છે ત્યાં. ત્યારે આવા તો એના લાખો સિદ્ધિના પ્રસંગો છે, પણ જ્યાં દ્રઢ ભગવાનના ભગત થયા ત્યાં સિદ્ધિ ઉતારી. એને બધી વાતનું સીધું, કોઈ વાતનું વાંકું નહીં. ત્યારે એ મેં જે સિદ્ધિ ઉતારી છે બધી, અન્ન, વસ્ત્ર, આબરૂ, ધન, મિલકત, ઢોર, ઢાંકર, ખેતી, રાજ, એ બધું આપ્યું છે. એમાં એનો જીવ છે કે મારામાં છે? એ તપાસ કરવા માટે આપેલું છે. જો એને સિદ્ધિમાં કંઈ જીવ જાય નહીં અને એ સ્વામિનારાયણના કામમાં વાપરીને સ્વામિનારાયણ ભજે, ત્યારે એ દ્રઢ ભગત થયો છે. એ તરફ આમાં જતા જ રે બધા. 14 આને માટે ફાંફા મારે, આને નહીં મારવાના.
અત્યારે કોઈને પૂછે કે મારે કેમ છે, કે તારે દશા વાંકી છે. વાંકી શું છે? ભગવાનનો જોગ જ નથી. પોણા ભાગના શું કે કુદરત અનફેવરમાં છે. આ ફેવર વાળો, અરે અનફેવર, એને કુદરતે શું, ફેવરે શું, અનફેવરે. કેટલા એને દુઃખ આવે તે લલાટમાં લખ્યો એટલે આવે જ ને, કે હવે આ લખાય આવેલો ક્યાંક, અને આનો ચોપડો એની પાસે આમ નમ રાળતા હોય જાઓ, અને એને એના જેવા પાછા મળે કે 9 વર્ષની બેઠી છે, કે આ તો જન્મ ત્યાંથી જ અવળો બેઠો છે, આ જ મૂળ જ. પેલું બતાવે બીજું એને, જ્યાં જઈ શકે નહીં કોઈ એવું બતાવે એટલે કોણ પૂછવા જાય? પનોતી બેઠી. આ પનોતી નામની કોઈ બાઈ છે કે ભાઈ એને પૂછને તું શું કરવા મારે ઘેર બેઠી? આનો હાંધો બેહે તારે પેલો જાય ને પૂછવા, બતાવે જ એવું. વળી કોઈ કહે છે લે આ શનિનું નંગ છે બીટી પહેરીએ, એલા એ કાચના ટુકડામાં શનિ પહે, તું જ પહેરી જો ને એમાં એક પહે શનિમાં કાચના ટુકડામાં, પછી એ પહે. આમ નમ ચાલ ચાલ કરે. મૂળ ક્યાં છે? પરમેશ્વરના સ્વરૂપનો સંબંધ નહીં, દિશા બધાની માકી. અને અન્ન અને વસ્ત્ર બે વગર અડધી દુનિયા દુઃખી છે. સવારે લાવે ને ખાય છે બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે હરિભગત સિદ્ધિઓ ઉતારી, પણ જેણે જેણે સિદ્ધિ સામું જોયું નહીં ત્યારે, અને એને વાસના જ નહીં ક્યાંય, એના પર ભગવાન પસંદ થયેલા છે અને એને વશ થઈ ગયેલા છે કે સિદ્ધિ સામે તે ન જોયું. એમાં ભગવાન બળી રાજાનું દ્રષ્ટાંત લાવે. બળી રાજા જેવો આ પૃથ્વી પર કોઈ દાનેશ્વરી થયો નહીં. 14 લોક એને વશ કર્યા હતા. એટલું એનું પ્રાધાન્ય પણ હતું બળી રાજાનું. ભગવાને બળી રાજાની પરીક્ષા લેવા પધાર્યા અને વામન રૂપ એટલે નાનું એવું શરીર ધારણ કર્યું. અને બળી રાજા યજ્ઞ કરતા ત્યાં પધાર્યા. બળી રાજા દેવોનું બ્રાહ્મણોનું સન્માન કરતા અને એનું પૂજન કરતા. એક નાના એવા વામનજી થઈને ગયા. બળી રાજાએ સત્કાર કર્યો કે હે બ્રહ્મદેવ, આપ પધાર્યા તે મને આનંદ થયો. તમારા દર્શનથી પાવન થયો. આપને જે કંઈ ઈચ્છા હોય તે પૂર્ણ કરો, કંઈ હોય તો આજ્ઞા કરો. ત્યારે વામનજી કહે છે તમારું રાજ્ય ઘણું સારું છે, ધર્મિષ્ઠ છે, એટલે મારે અહીં રહેવાની ઈચ્છા છે અને મને 3.5 હાથ જેટલી જમીન આપો, તેમાં હું વાસન કરીશ અને ત્યાં રહીને ભજન કરીશ. પણ એના જે ગુરુ શુક્રાચાર્ય હતા એ બહુ બુદ્ધિશાળી હતા. આ એવું રૂપ ધારણ કરેલું ને આકર્ષણ વાળું હતું કે આ બ્રાહ્મણ નહીં, આ ગમે તે કંઈ બીજું રૂપ છે. અને આ બ્રાહ્મણ હોય ને રાજા એમ કે જે હોય તે આજ્ઞા કરો. 3.5 હાથ જમીન માગે એ તો કંઈનું કંઈ માગે, બટ આ ગમે તે કંઈક છે. કોક આ રાજાને કંઈક ખતરામાં લઈ લેશે. રાજાને કહ્યું કે આપણે આપીશું, ત્યારે સંકલ્પ કરવાનું કંઈક ના. ભગવાન કહે સંકલ્પ કરતો જ. પછી પાણી આવ્યું, બધું આવ્યું, પણ શુક્રાચાર્ય અંદર ગયા, પાણીનું ટીપું પડવાનું લીધું એને. પછી એક 100 જેવું ઘોંકાવ્યું એટલે માસલું થઈને અંદર રહેલા તેમાં એને વાગ્યું એટલે આંખ કાણી થઈ ગઈ. પછી પાણી પડ્યું અને વરુણદેવની સાક્ષીએ સંકલ્પ કર્યો કે 3.5 ડગલા જમીન તમને 3.5 હાથ આપું છું, તમે સુખેથી રહો.
હજુ સુધી કોઈ કાણો હોય ને તને શું કે એ શુક્રાચાર્ય જાય પહેલાં, એ કાણા થયેલા છે. ભગવાને કહ્યું સારું હે બળીરાજા. પછી ભગવાને જે શરીર ઊંચું કર્યું તે આ આકાશને તોડી નાખ્યું, ઈંડા કટા ફોડી નાખ્યું, એથી ઉપર જતા રહ્યા. પછી આમ પગ ફેરવ્યો, આખું બ્રહ્માંડમાં 14 લોક માપી નાખ્યા. 3 પગલામાં તો આખું બ્રહ્માંડ 14 લોક માપી નાખ્યા. હવે અડધું જે પગલું, અડધું 3.5 હાથ કીધેલું, એ અડધો હાથ તૂટે. હવે એ બળીરાજા હજુ અડધું પગલું તૂટે છે, 3 પગલાં તમે ફેરવ્યા કે ભગવાન હવે તમારી પાસે કંઈ પણ નથી. આવે મારું શરીર છે તે તમે લેવું એટલે લઈ લો, કે તો સોઈ જા. બળીરાજા સૂતો અને એના પર પગ મૂક્યો, ઠેઠ પાતાળમાં લઈ ગયા. પણ બળીરાજાએ ના શબ્દ એ ન કીધો, ક્યાંય ચોટેલો જ નહીં બળીરાજા. ત્યારે ભગવાન કહે છે એ બળીરાજા કંઈ માગ માગ માગ, તારી ભક્તિથી પસંદ થયો છું. ત્યારે બળીરાજા કહે છે ભગવાન મારી દ્રષ્ટિથી પળ માત્ર તમે દૂર રહેતા નહીં. ભગવાને કહ્યું તથાસ્તુ. તે આ દિન સુધી એમ કહેવાય છે કે બળીરાજાને ત્યાં ભગવાન દ્વારપાળ થઈને બેઠા છે. ત્યારે એ તો દ્રષ્ટાંત ભગવાને આપ્યું, પણ ભગવાન સ્વામિનારાયણ જે છે એને શું એમાંથી કહેવું છે કે તમે બળીરાજા જેવા ભગત થજો. હું જે કહું તે તમે આપી દેજો તો તમારો જીવ મારામાં ચોંટશે. જો તમે મને નહીં આપો તો એ જીવ તમારો એમાં ચોંટશે, એ વસ્તુ સેવટ મૂકવી પડશે અને તમને સંતોષ નહીં મળે. એ ભગવાન એને કહેશે. બળીરાજાએ તો દેહ આપ્યું, પણ આપણા હજારો સંત હરિભક્તોએ ભગવાનને દેહ અર્પણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણને હજારો સંત હરિભક્તોએ દેહ એકલું નહીં, તાન માન ધન અર્પણ કર્યા. અને ભગવાન એ બધાના બંધનમાં આવેલા છે. બ્રહ્માનંદજીએ ભગવાનને તાન માન ધન બુદ્ધિ એ બધું તમને આપું છું, તમારું બધું મારામાં જોઈન્ટ કરો. બ્રહ્માનંદજી જ્યારે સ્વામિનારાયણ સત્તા લઈને આલાપ કરે અને સ્વામિનારાયણ નામ ઉચ્ચારે તેની સામે જ ઉભા હોય અને એક પળ પણ દૂર રહેતા નહીં. ઉત્તમ રાજાએ અને જીવબાઈએ સરસ ભગવાનને આપ્યું છે, તો ભગવાનને કહે છે અહીંયા મંદિર બાંધીને આપ નિવાસ કરીને રહ્યો. એ ભગવાન એમની ભક્તિને વશ થઈને સરસ અર્પણ કરવાની બુદ્ધિને કારણે ભગવાન એને વશ થઈને રહ્યા છે. અને ભગવાને કહ્યું અખંડ તમારા દરબારમાં હું નિવાસ કરીને રહીશ. એના દાદા ખાચરના બંધનમાં હતા. તો આજ કરોડો માણસો ઉત્તમ રાજાને ઘેર ભગવાનના દર્શન કરવા જાય છે, પણ એના બંધનમાં હતા. આ બ્રહ્માંડમાં જે સિદ્ધિઓ ઉતરી એ ભગવાનના કામમાં વાપરી, એ સિદ્ધિઓને ના અડ્યા. ધરમપુર સ્ટેટના મહારાણી કુશળ કુંવરબા ભગવાનને રાજ સર્વસર્પણ કર્યું. એને અરે તમે ભોગવો, અમે તમારા દાસ થઈને રહીશું. એને લેખ લખીને ભગવાનને અર્પણ કરેલો છે. ભગવાને કહે હે રાણી, હું આ રાજ્યને શું કરું, આકાશને હું શું કરું? ત્યારે એ મહારાણીની દ્રષ્ટિ આગળ ભગવાન કાયમ રહેતા, એના આત્માની અંદર એ રહેતા અને એ મહારાણી જોઈ શકતા હતા, પણ એને ક્યાંય જીવ જોઈન્ટ ન કર્યો. ત્યારે જેમ જેમ શ્રીજી મહારાજ પોતે સમજાવે છે કે હું જેમ કસણી દઉં તેમ તમે ખમશો તો હું તમારા ઉપર પસંદ થઈશ. શરીરમાં દાદા ખાચરને એટલા બધા કશા છે ભગવાને,
કસણી આપીશ, ઘડીએ ઘડી મારે નથી રહેવું. શું કામ નથી રહેવું? તો કે તને પ્રજા થાય, એ પ્રજા મારા સાધુને રહેવા ન દે. કે ભગવાન હું નીકળી જાઉં છું કુટુંબ સાથે, અને આપ સુખેથી રાજ્ય ભવનમાં નિવાસ કરીને રહો. ત્યારે આખું બ્રહ્માંડ એને અત્યારે સંભાળે અને ગરડા જઈ અને ભગવાન સ્વામિનારાયણને પગે લાગે અને અક્ષરધામમાં જાય, એ મોક્ષના દાતા બન્યા છે. એવું કામ આ બ્રહ્માંડમાં કોઈને ત્યાં રાજા મહારાજાને ત્યાં થયું નથી, કાંઈ થયું નથી. કાંઈ કેમ ન થયું? કે ભગવાનને કંઈ પણ અર્પણ કર્યું નથી. એ પ્રેમરૂપી ભક્તિની જે દોરી છે, મન છે, એનું ભગવાન સ્વામિનારાયણ મારે એના બંધનમાં આવે છે. એટલા બધાએ તો બંધનમાં આવ્યા છે, પણ એણે તન મન બ્રહ્માનંદ સ્વામી તો કેટલું એ વિષયમાં ગાયું છે. એનું ક્યાંય મન ચોટ્યું નહીં. એ સંસારને ધાગો સમજતા. જેમ ધાગામાં શું જોવાનું, એમ ધાગો છે આ તો કે છે. વરવા જેવા એક વનમાળી છે, પામવા જેવા એક સ્વામિનારાયણ છે. એવું નંદ સંતોએ પુષ્કળ ગાયું છે, જેનું વર્ણન આપણે ગાઈએ ત્યારે જ ખ્યાલ આવે. શ્રી મહારાજ પલ માત્ર છેટા રહેતા નહીં, એના બંધનમાં આવેલા છે. જીવબા એક ભગવાનને કહ્યું તમે જાઓ, પછી એમને કંઈ હક પડતો નથી. તમે એવું કંઈક કરી આપો જેમાં અમે તમને કાયમ જોઈ શકીએ. ભગવાન સ્વામિનારાયણે એક મૂર્તિ પધરાવી આપી અને જીવવાને કહ્યું કે આમાં રહીને અમે જમીશું, તમારી સાથે વાતચીત કરીશું. એ પ્રમાણે કાયમ જમતા અને જીવબા સાથે વાતચીત કરતા. લાડુબાએ કહ્યું, એ ભગવાન, એક વર્ણાશ્રમની મર્યાદાને કારણે અમુક વસ્તુ અમે બનાવી આપ નથી જમતા, પણ હવે તમે આ મૂર્તિ પધરાવી છે, એમાં તમે પ્રવેશ કરીને જમો છો, એટલે એ પણ મારો મનોરથ પૂર્ણ થાય છે. પણ એના બંધનમાં છે. તો એટલા બધા બંધનમાં એ જીવબા જે કંઈ કહે એ શ્રી મહારાજ કરી આપતા. ત્યારે જેમ જેમ ભગવાન કસણી દેતા જાય, એમ જેમ જેમ ખમીશું અને ભગવાન સ્વામિનારાયણને કોઈ રીતથી નહીં છોડીએ તો એ બંધનમાં આવશે. તમે કહેશો તો એમ કરશે. અને આવો યોગ ભગવાન સમજાવે તો જ સમજણમાં આવે. ભગવાન સ્વામિનારાયણે હરિભક્તોને ત્યાં રિદ્ધિ સિદ્ધિ મોકલી છે અને કહ્યું છે, હરિભક્તનું જે ઘર છે એ મારું જ ઘર છે, અને મારા હરિભગતના ગોળાનું પાણી પીશે તેનું પણ મારે રૂડું કરવું છે. કેટલાય લોકોએ કહ્યું છે કે તમારા જે હરિભગત છે એ પણ કેટલી કૂડ કપટ કરે છે, તો એનો ઉદ્ધાર નહીં થાય, તમારા સાધુનો થશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, એક પટેલ હતા, અવળું આવું બોલેલા, એના હાથમાં પરોણો હતો, એમાં એની આર હતી બળદિયાને ગોદાવાની. ભગવાને કહ્યું, આ પરોણો તમે આર હોતો નાખો તો પાણીમાં તરેક બુડી જાય. તો કે તરે આર. અને આરને છૂટી પાડો તો કે તો બુડી જાય. એ મારા સત્સંગીઓ એ આર જેવા છે, અને પરોણારૂપી જે મારા સંતો છે એમાં ચોટેલા છે, એટલે આર તરે છે. એ મારા સત્સંગીઓ એને કારણે તરવાના છે. એ ભગવાને ઉત્તર આપેલો છે. ત્યારે આપણે ભગવાનને જેમ જેમ આપવાનું શીખીશું તેમ જ એ બંધનમાં આવશે. અને જે વસ્તુમાં જીવ રાખશે એ વસ્તુ મૂકવાની, અને વસ્તુને ભોગવનારો દેહી મૂકવાનો, અને કોઈ પ્રાપ્તિની અધોગતિની પ્રાપ્તિ. જેમ જેમ તમે સ્વામિનારાયણને આપતા રહેશો તેમ તમારો જીવ ભગવાન સ્વામિનારાયણમાં જતો રહેશે, અને કંઈ નહીં આપો તેમાં જશે જ નહીં. અને જે તમે રાખો છો એમાં જીવ જશે એ અધોગતિનું પરિણામ લાવે છે. જીવતા અધોગતિ, ઊંધી ગતિ, અને મરીને અધોગતિ. એટલે ભગવાન સ્વામિનારાયણને આપણી શક્તિ પ્રમાણે તન મન ધન બુદ્ધિ
જે કંઈ હોય તે ભગવાનને આપતું રહેવાનું. એમ સ્વામિનારાયણને આપવાની બુદ્ધિ જ્યારે વધારશો ત્યારે ઉપાસના દ્રઢ બહુ થશે. અને જેમાં તમે આપણે જીવ રાખશો એ વસ્તુએ છોડવાની અને દેહ છોડવાનું ભોગવનારું, અને પરિણામ સારું કંઈ આવતું નથી, એ બધાએ જોયેલું છે. જો તમે આપેલામાં ચોંટશો તો તમે ભગત નહીં થઈ શકો. જગતના ભગત થઈ શકશો, પદાર્થના ભગત થઈ શકશો, પણ ભગવાન સ્વામિનારાયણના ભગત નહીં થઈ શકો. એટલે ભગવાન સ્વામિનારાયણને આપણું તાન માન આપણી બુદ્ધિએ પણ આપી દે કે આ બુદ્ધિ મારે કામને લાગે, તમારી બુદ્ધિથી મારે જીવવું છે. ત્યારે એ ઉપાસના દ્રઢ થશે એટલે વાણ સમાન છે તમને આ સંસારમાં, અને દેહ મુક્તિ વખતે તારનાર એ જ છે. આ વચનામૃત ઘણું જ ઉત્તમ પ્રકારનું છે. તેમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો છે, ફેર મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય અંગે પૂછ્યું છે. એનો ભગવાને જે ઉત્તર આપ્યો છે એ કલ્યાણકારી છે. આનાથી ઉત્તર સારો બીજો આ બ્રહ્માંડમાં કોઈ કરનાર નથી, કોઈને આવડે પણ નહીં. અને મુક્તાનંદ સ્વામી નિશ્ચય ઉપર પૂછે એ દુનિયામાં કોઈને હોય નહીં, એટલે આ કોઈ પૂછે પણ નહીં. એટલે આ જે પ્રશ્ન અને આ ઉત્તર એ અતિ અલૌકિક ભગવાને કર્યો છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આ સંબંધમાં ભગત થવાની પ્રેરણામાં એમણે લખાણ કર્યું છે. હા, ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ. કઠણ કામ શું છે? પેલું મુકતા નથી એટલે એમાં જીવ જતો નથી. હા, સુખ સર્વે સંસારના રે, કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દામનો, મેળવું મમતા ને માન. એહમાંથી સુખ આવે એવું રે, ભૂલે ન પડે ભાન. ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ. વિપત આવે વણવાકથી, તે તો સહેજો શરીરે. ઉપહાસ કરે આવી કોઈ રે, તેમાં રહે દ્રઢ ધીર રે. ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ. ખૂની ન થાય ખમે ગણો, એવો સહજ સ્વભાવે. નિષ્કુળાનંદ જેવા ભક્તનો, નિષ્કુળાનંદ જેવા ભક્તનો, જશ જુગો જુગ કાવે. નિષ્કુળાનંદ જેવા ભક્તનો, જશ જુગો જુગ કાવે રે. ભગવાન સ્વામિનારાયણના જે ભક્ત થયા ઉત્તમ, ભગવાનને સર્વસ્વ આપીને ભજ્યા, તેનું આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એનો જશ ગવાશે. અને અત્યારે ગવાય છે, ગવાતો રહેશે, અને આ બ્રહ્માંડ છે ત્યાં સુધી ગવાશે. એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એટલે જે આ વચનામૃત છે એને વધારે સમજાવવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખાણ કર્યું છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.